કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મન પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. સર્વ ભક્તજનોને જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપની સમક્ષ આવ્યું છું શાસ્ત્રી મહેશભાઈ મહેતા. આજે આપણે એક જ્યોતિષ માટેનો એક નવો પીરિયડ લઈને આપની સમક્ષ આવ્યો છું અને એ વસ્તુ છે માણસનું દાંપત્ય જીવનનું સુખ, પુત્રનું સુખ અને સંતાનનું સુખ. આ સાંભળતા પહેલાં સૌ પ્રથમ આપણે વિનંતી કરું છું કે આપને આ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો અને બીજાને શેર કરો કે જેનાથી બધાને આનો લાભ મળી શકે. સબસ્ક્રાઈબ કરવાથી સૌપ્રથમ આપને જ્યોતિષ માટેના અલગ અલગ માહિતી આપને પહોંચતી રહે. દાંપત્ય સુખ કોને કહેવાય છે? જ્યારે તમારી પાસે નાણાં અને કુટુંબનું સુખ સારું હોય એને દાંપત્ય સુખ આપણે કહીએ છીએ. પણ એ ઉપરાંત આ કુટુંબ સુખ અને નાણાકીય સુખ એટલે રોટી અને ચોટી આ બંને આપણને પ્રાપ્ત થાય છે. પણ એની સાથે એક તેમાં સંતાન સુખ એ વધારે મહત્વનું છે. આપણા ભાગ્યમાં સંતાન ઘણાને નથી. જેને સંતાન છે તો એને પુત્ર સુખ નથી અને પુત્ર સુખ છે તો અલ્પ છે. કયા કારણો હોઈ શકે? તો સૌ પ્રથમ આપણે જોઈએ કે બંને માણસ દાંપત્ય જીવન માટે બંને માણસનું સુખ સંતાન યોગની અંદર જન્મ લગ્ન બતાવે છે. બંને દંપતીની જન્મકુંડલી જોઈએ ત્યારબાદ આપણે ગોચરના ગ્રહો એના જોવા પડે કે ગોચરમાં કયા ગ્રહો ભ્રમણ કરે છે. વર્તમાન સમયની અંદર કયા ગ્રહો કયા સ્થાનો પરથી પસાર થાય છે, તેમજ પતિ પત્ની બંનેની મહાદશા કઈ ચાલે છે, અંતરદશા કઈ ચાલે છે, એ પણ આપણે જોવું જરૂરી છે. સંતાન યોગ માટે જન્મકુંડળીની અંદર પંચમ ભાવનું મહત્વ હોય છે. પંચમ સ્થાન પાંચમું સ્થાન છે વિદ્યા અને સંતાન માટેનું. અને પાંચમી રાશિ સિંહ રાશિ છે. પંચમ સ્થાનમાં બેઠેલા ગ્રહો ખાજો પંચમ સ્થાનને પૂર્ણ દ્રષ્ટિથી અને ત્રીજી અને ચોથી દ્રષ્ટિ ઉપર જોતા રહો. એનાથી આપણે સંતાનની ખબર પડે. આમ તો સંતાનને રૂકાવટ કરનાર બે ગ્રહો છે અને એક છે બુધ અને શનિ. બંને ગ્રહો નપુંસક છે. પાંચમાનો માલિક કોણ બને છે, એ કયા સ્થાનમાં બેઠેલો છે, એની દ્રષ્ટિ ક્યાં જાય છે. દાખલા તરીકે શનિ છે ત્રીજા સ્થાનમાં બેઠો હોય, પાંચમાનો માલિક બુધ બનતો હોય અને બુધની દ્રષ્ટિ પાંચમા સ્થાનમાં પડતી હોય, શનિની દ્રષ્ટિ પણ પાંચમા સ્થાનમાં હોય તો નપુંસકના ઘરમાં નપુંસકની દ્રષ્ટિ પડતી હોય ત્યારે સંતાન સુખ ન રહે તો ક્યારેક દત્તક સંતાન પર લેવું પડે છે. ત્યારે એડોપ્ટ કરીને આપણે સંતાન લઈએ છીએ. તો ગુરુ પાંચમા સ્થાનનો કારક બને છે અને એ જોઈએ તો આપણે સંતાન યોગ ન પણ બતાવી શકીએ. સૂર્યથી અને ચંદ્રથી ગુરુથી પાંચમું સ્થાન પંચમેષ્ઠી સ્થિતિ જોવી જોઈએ. ગોચરની અંદર પણ પંચમ ભવનનો માલિક ક્યાં બેઠો છે એનો પણ વિચાર કરવો જોઈએ છે. આપણી અંતરદશા મહાદશા એનો પણ આપણે વિચાર કરવાનો હોય છે. ત્યાર પછી ગુરુ શુક્ર શ્રેષ્ઠ છે, ચંદ્ર શુભ છે, શનિ મંગળ અને સૂર્ય ક્ષીણ છે અને ચંદ્ર રાહુ કેતુ કોઈ પાપગ્રહ સાથે હોય ત્યારે પણ સંતાનમાં રૂકાવટ કરાવે છે.
અમુક સમયે માણસને નાની વયે સંતાન પ્રાપ્ત થાય છે, અમુકે મોટી ઉંમરે સંતાન યોગ બનતો હોય છે. હવે આ સંતાન માટેની વાત થાય છે. હવે એ ઉપરાંત જન્મકુંડળીમાં 5મા સ્થાનની અંદર કઈ રાશિ આવેલી છે? એકી રાશિ છે કે બેકી રાશિ છે? જો જન્મકુંડળીમાં 5મા સ્થાનમાં એકી રાશિ આવતી હોય તો એ માણસને સંતાન સુખમાં પ્રથમ પુત્ર જન્મ થાય છે, અને જો બેકી રાશિ આવતી હોય તો હંમેશા પુત્રી થાય છે. તો એ પ્રમાણે સંતાન સુખની અંદર પુત્ર જન્મની અપેક્ષાવાળાએ રાશિ પર તો ખાસ જોવું, 5મા સ્થાનમાં રાશિ કઈ છે. જો પુત્ર સુખ છે તો કેટલું છે? પૂર્વ જન્મના લેણ દેણના સંબંધ હોય ત્યારે આ જન્મની અંદર એના માતા પિતાને ત્યાં એ પુત્ર રૂપે આવે છે. અને લેણ દેણના સંબંધો એટલે કેવા હોય છે? કઈ ગયા જન્મની અંદર આપણો કોઈ શત્રુ હોય તો આ જન્મમાં શત્રુતા આપવા માટે પુત્રનો જન્મ થાય છે. અને એ જે પુત્રનો જન્મ થાય છે એની લેણાદેણી કેવી હોય છે કે એ માણસ અલ્પ આયુષ્ય ભોગવે છે. પુત્ર 3 પ્રકારના હોય છે. પહેલો પુત્ર કોનો કહેવાય છે? લેણદાર પુત્ર. બીજો મધ્યમ લેણદાર પુત્ર, અને ત્રીજો છે ને એ ઉત્તમ પ્રકારનો પુત્ર. 3 પ્રકારના પુત્ર હોય છે. લેણદાર પુત્ર શત્રુ બનીને આવ્યો હોય, અલ્પ આયુષ્ય ભોગવે છે. મધ્યમ લેણદાર પુત્ર એ માણસને યુવાન અવસ્થા સુધી તમારે ત્યાં રહે છે, યુવાન અવસ્થામાં એનું મૃત્યુ થાય છે. અને ઉત્તમ પ્રકારનો પુત્ર છે લાંબી આયુષ્ય ભોગવે છે. એટલે પુત્ર શત્રુ બનીને પણ આવે છે. પુત્ર લેણદાર હોય તો ગયા જન્મમાં કોઈ લેણું રહી ગયું તો પુત્ર રૂપે આવે છે. હવે એ કઈ રીતે આપણે જોઈ શકીએ કે જ્યારે આપણી જન્મકુંડળીની અંદર પંચમેષ અષ્ટમેષ સાથે 8મે હોય તો એ જાતકને સંતાનની અંદર અરિષ્ટ યોગ બને છે, એટલે અલ્પ આયુષ્ય વાળું સંતાન બને છે. પંચમેષ 9 માસ પતિની 8મી રાશિ સાથે હોય અને 8 અંશનો હોય તો હંમેશા પુત્ર શત્રુતા રૂપે જ આવે છે. 6થા સ્થાનની અંદર 6થાનો સ્વામી 5મે હોય તો એ શત્રુતા વધારે છે. 5મે 6થે હોય તો જાતકને પુત્ર હંમેશા પ્રાપ્ત થાય છે, પણ એ પુત્ર હંમેશા માટે બીમારીમાં રહે છે, માંદગીમાં હોય છે કે જિંદગી આખી તમારે એની સેવા કરવાની. પંચમેષ પાપ ગ્રહની સાથે જો કદાચ હોય, 5માનો માલિક પાપ ગ્રહ સાથે દ્રષ્ટિમાં હોય તો પુત્ર લેણદાર બને છે. એટલે એ પુત્ર લેણદાર એટલે કે તમારે એ કમાણી જે તમારી જિંદગીની હોય એ પુત્રની પાછળ જ વાપરવાની. પંચમેષ રાહુ સાથે હોય તો સંતાન સુખ તમને પ્રાપ્ત થાય છે, પણ એ સંતાન તમારું અલ્પ આયુષ્યવાળું હોય છે. પંચમેષથી 6થા 8મા અને 12મા સ્થિત સંતાન હંમેશા જે તમારો પંચમેષ એટલે 5માનો માલિક કોણ બને છે એનાથી 6થે 8મે અને 12મે, જેને જન્મકુંડળીમાં ખાડાના સ્થાન કહેવામાં આવે છે, એ સ્થાનમાં હોય તો એ સંતાન હંમેશા કુળનું નામ બોળે છે. નામ ખરાબ થાય કુળનું, જેને આપણે કુપાત્ર પુત્ર કહીએ છીએ. અષ્ટમેષ 5મે હોય તો પુત્રનું યુવાન અવસ્થાની અંદર મૃત્યુ થાય છે. પંચમેષ 12મે હોય, શુભ ગ્રહથી દ્રષ્ટિમાં હોય, 5મા ભાવમાં કે પંચમેષ ઉપર ન હોય તો એ સંતાન આપણને ગેરમાર્ગે દોરે છે અને આપણે સંતાનની આધીન રહેવું પડે છે. વ્યયસ 5મા સ્થાનમાં હોય, 12મા સ્થાનનો માલિક જો કદાચ 5મા સ્થાનની અંદર હોય તો સંતાન સુખ આપણે પ્રાપ્ત થાય છે, પણ એ સંતાન તમને દેવામાં ડૂબાડે છે. પંચમેષ વ્યયસ સાથે એટલે 5માનો માલિક અને 12માનો માલિક
જો એ બંનેની યુતિ થતી હોય, એટલે પંચમેશ અને વ્યયસ એ બંને હોય તો સંતાન સુખ થાય છે, પણ એ સંતાન હંમેશા કોર્ટ અને કચેરીમાં જ હોય છે, એટલે એના એવા કેસ થતા હોય છે. પણ પંચમેશ પાપ ગ્રહ સાથે આઠમે હોય તો અપમૃત્યુ કરાવે છે પુત્રનું, એને અપમૃત્યુ યોગ કહેવામાં આવે છે. મંગળ અને કેતુ બંને સાથે હોય, મંગળ અને કેતુ એટલે આગળ પણ મેં આપણે કીધેલું છે કે મંગળ અને કેતુની યુતિ એટલે એક જાતનો પાપ ગ્રહ યોગ બને છે. ઘણા એને અંગારક યોગ પણ કહે છે. પણ જ્યારે મંગળ અને કેતુ સાથે હોય તો એ પુત્ર હથિયારો દ્વારા અથવા તો ઝઘડો દ્વારા, કારણ કે બંને અગ્નિ તત્વ રહ્યા, ઝઘડો દ્વારા એ યુવાન અવસ્થાની અંદર કોઈ લડાઈ ઝઘડાની અંદર એનું મૃત્યુ થાય છે. પાંચમે રાહુ અને શનિ, તો રાહુ અને શનિ એટલે પાપ ગ્રહ હોય, પણ જો કદાચ મંગળના ઘરમાં હોય તો ચોર વૃત્તિનો એ ચોર બને છે, ચોરી કરે છે, જે માતા પિતા માટે બહુ જ હાનિકારક પુત્ર સાબિત થાય છે. પંચમેશ પાંચમાનો માલિક જો રાહુ સાથે હોય કે પાંચમે 6 માસની અંદર એટલે જન્મના 6 મહિનાની અંદર એનું મૃત્યુ થાય છે. અશુભ થઈ શકે છે. પાંચમે રાહુ સંતાન પ્રાપ્તિ માટે એક અવરોધ, આમ તો રાહુ છે ને દરેક સ્થાનની અંદર અવરોધક બને છે, પણ પાંચમા સ્થાનમાં જો કદાચ રાહુ બેઠો હોય ને ત્યારે એ મોટો અવરોધ કરે છે અને એની અંદર પણ સંતાન સુખ માટે બહુ તકલીફ આપે છે. રાહુ પણ પાંચમા સ્થાનમાં ખરાબ, પાંચમા સ્થાનનો માલિક કોણ છે એ જોવાનું, અને પાંચમા સ્થાનની અંદર કયા ગ્રહોની દ્રષ્ટિ છે, પુલ્લિંગ દ્રષ્ટિ કરે છે, સ્ત્રીલિંગ દ્રષ્ટિ કરે છે કે ત્યાર પછી નપુંસક ગ્રહ. આપણે આગળ કહ્યું ને કે શનિ અને બુધ આ બે ગ્રહ એવા છે કે જે નપુંસક ગ્રહ છે, અને પાંચમું સ્થાન વિદ્યા અને સંતાન માટેનું છે. જો વિદ્યા અને સંતાન સ્થાનની અંદર નપુંસક ગ્રહોની દ્રષ્ટિ થતી હોય ત્યારે પણ સંતાનમાં રૂકાવટ કરાવે છે. એનાથી આગળ આપણે જઈએ તો ચલિત કુંડળીની અંદર પાછું જોવાનું કે ચલિત કુંડળીમાં કયા ગ્રહો ચલિત થાય છે. જો કોઈ નપુંસક ગ્રહ ચલિત થઈ જતો હોય અને પાંચમા સ્થાનમાંથી દ્રષ્ટિ એની નીકળી જતી હોય ત્યારે પણ અમુક ઉંમરે સંતાન પ્રાપ્ત થાય છે. તો જન્મ કુંડળીની અંદર 12 સ્થાન અને એના પરત્વે મુખ્ય આપણે જોઈએ તો પાંચમું સ્થાન સંતાન યોગ માટેનું, સંતાન સુખ કેટલું પ્રાપ્ત થશે એના માટે છે. આપની સમક્ષ આપને એક કુંડળી બતાવું છું કે જે કુંડળીની અંદર 12 સ્થાનો આવેલા છે. 12 સ્થાનમાં પહેલું સ્થાન છે એ જન્મ કુંડળીની અંદર તનુ સ્થાન કહેવામાં આવે છે, પણ પાંચમા સ્થાનની અંદર વિદ્યા સ્થાન છે. વિદ્યા સ્થાનનો માલિક વિદ્યા અને સંતાન સ્થાન કહેવામાં આવે છે, અને એનો માલિક ક્યાં છે એ વિચાર કરી અને આપણને સંતાન માટે શું કહીએ તે અસ્તુ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.